નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવ જે છે એ ગઈકાલ રાતના બનેલ છે અને એ બનાવની જે હકીકત જોવા જઈએ તો અહીં નડિયાદ સંતરામ જે આંખની હોસ્પિટલની પાછળ રહેતા ફરિયાદી છે જિગ્નેશભાઈ વાઘેલા, તેઓએ ફરિયાદ આપેલી કે એમના જે ભાઈ છે એ ભાઈને આ કામના જે આરોપીઓ છે હરીશ ઉર્ફે યોગો, હિંમતભાઈ કાગસિયા અને કરણ ડાયાભાઈ મારવાડી, આ બંને જણા સાથે જે તકરાર થયેલી એ તકરારના પરિણામે ગઈકાલે સંતરામ નાની શાક માર્કેટ છે, શાક માર્કેટની નજીક રોડ ઉપર આ જે આરોપીઓ છે એ પોતે રિક્ષામાં આવેલા અને મરણ જનાર જે છે એની સાથે અશોકભાઈ સરગરાનાઓ હતા. આ લોકો એક્ટિવા લઈને આ બંને જે આરોપીઓ છે એ લોકોને જ્યારે અગાઉ જે ગાળાગાળી થયેલી અને બોલચાલ થયેલી એ સંદર્ભે ઠપકો કરવાનું શરૂઆત કરેલી. ત્યારે આ હરીશ ઉર્ફે યોગો એ પોતે એ રિક્ષામાંથી ઉતરેલો અને ઉતરી અને સાથે સાથે જે રિક્ષા છે સીએનજી રિક્ષા લઈને આવેલા ડ્રાઈવર કરણ ડાયાભાઈ મારવાડી જે છે એ લોકોએ બંને જણા ઉતરી એમાં આ હરીશે પોતાની પાસેનું જે ચપ્પુ છે એ ચપ્પુ આ કામના જે ભોગ બનનાર છે તેને બગલના ભાગે મારી દીધેલું અને જેના પરિણામે પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયેલું અને એ ત્યાં આગળ પડી ગયેલા. એમના પડી ગયા બાદ તાત્કાલિક જે અશોક જે છે એણે એના ભાઈ અને ફરિયાદી જિગ્નેશ વાઘેલાને ફોન કરેલો અને સ્થળ ઉપર આ લોહીલુહાણ હાલતમાંથી મળ્યા ભોગ બનનારને લઈ પ્રથમ સરકારી હોસ્પિટલ ગયેલા અને ત્યાંથી મહાબુબરાજ હોસ્પિટલમાં ગયા, તેને મરણ જાહેર કરેલા. આ અનુસંધાન હત્યાના કારણમાં એવું છે કે આ જે મરણ જનાર છે તેમજ જે આ આરોપીઓ છે એ એક બર્થડે પાર્ટીમાં ભેગા થયેલા અને એ લોકોએ બર્થડેની સેલિબ્રેશન કર્યું. એમના સમાજના જે લોકો હતા, યુવાનો હતા, ભેગા થઈને બર્થડે સેલિબ્રેશન કર્યું. એ બર્થડે સેલિબ્રેશન કર્યા બાદ જમવા ગયા, પણ જમવાની દુકાન કંઈક બંધ હતી. ફૂડ ઝોનમાં જમવા ગયા ત્યાં દુકાન બંધ હતી અને આ જે આરોપી છે એ હરીશે એ બાબતે મરણ જનારની સાથે તકરાર કરી. ભાઈ તમે મને જમાડ્યા વગર મોકલો છો. બાબત બિલકુલ સામાન્ય હતી, પણ ગાળાગાળી બોલાચાલીથી આ મામલો વધી ગયો અને એ વધી ગયા પછી એ અનુસંધાને જ્યારે ઠપકો કરવા ગયા ત્યારે આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓએ છપ્પાથી છરીથી મરણ જનારને મારી દીધેલું અને ખૂબ જ લોહી વહી ગયું. જેથી